આપણા દેશના બે રાષ્ટ્રીય પર્વ, એક છે 15મી ઓગસ્ટ અને બીજો છે પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરી. તો 15મી ઓગસ્ટ 1947માં આપણો દેશ અંગ્રેજોની કપરી ગુલામીમાંથી આઝાદ થયો અને આઝાદી મેળવ્યા પછી એ મહામૂલી આઝાદીને જાળવવી, એને ટકાવી રાખવી, અખંડ ભારતનું નિર્માણ સરદાર પટેલ અને એણે 562 રજવાડાઓને એકત્રિત કરી અને એક અખંડ ભારતનું નિર્માણ કર્યું, હિન્દુસ્તાનનું નિર્માણ કર્યું. આ મહામૂલી આઝાદી, એમાં અનેક વીર જવાનો શહીદ થયા, પોતાની શહીદી વહોરી. અનેક સૈનિકો, અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ એને પોતાના લોહીનું બલિદાન આપ્યું, જાનનું બલિદાન આપ્યું. અને ત્યારે આપણે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા. નહીં તો અંગ્રેજો આપણા દેશમાંથી જાય એવી કોઈ પરિસ્થિતિ જ નહોતી. પરંતુ સરદાર પટેલ, મહાત્મા ગાંધીજી, શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, આવા તો કેટલાય હજારો નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓએ આ ભારતના આઝાદી માટે પોતાના પ્રાણ પૂર્યા છે. આઝાદ ભારતની અંદર હવે આપણા દેશની અંદર લોકશાહીના બંધારણ માટેના ઘડતરના પ્રશ્નો હતા. રજવાડાઓ 562 એકત્ર થયા. એમાં 2-3 રાજાઓ થોડા આડા ચાલતા હતા. એમાં સરદાર પટેલની ભૂમિકા મહત્વની રહી. આઝાદ ભારત પછી ભારતના બંધારણ માટેના, સંવિધાન માટેના પ્રશ્ન, તો એના માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદ, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, મૌલાના આઝાદ, આવા કેટલાય આપણા બંધારણના ઘડવૈયાઓ કે જેમણે આ બંધારણ 2.5 વર્ષ સુધી, 2 વર્ષ અને 11 માસ 18 દિવસ સુધી આપણું બંધારણ ઘડ્યું, એનું ઘડતર કર્યું અને એક સંવિધાનના રૂપમાં આખા ભારતનું એક સંવિધાન બન્યું. એ આપણું આમુખ છે. અને 26મી જાન્યુઆરી 1950 થી આ જે બંધારણ ઘડાયું એનો અમલવારી શરૂ કરવામાં આવી અને ત્યારથી આપણો દેશ લોકશાહી અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યો. તો આ આવનાર 26મી જાન્યુઆરી આવતીકાલે છે, એમને 75 વર્ષ પૂર્ણ થશે. આ 75 વર્ષ સુધીમાં આપણો જે હિન્દુસ્તાન હતો, ભારત, એ 75 વર્ષ પૂર્ણ થતાની સાથે ઘણા બધા પડકારોનો સામનો કર્યો, વિકાસના માર્ગ અપનાવ્યા અને આ તરાહની અંદર આપણે પ્રગતિ કરી અને આપણા દેશને અત્યારે વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે. અને એ માટેના ખેતી ક્ષેત્ર હોય, રોજગારીનું ક્ષેત્ર હોય કે ઉદ્યોગ ક્ષેત્ર હોય, ટેકનોલોજી ક્ષેત્ર હોય, વિજ્ઞાન અને ટેકનોલોજીનું ક્ષેત્ર પણ હોય, એમાં આપણે અનહદ પ્રગતિ કરી છે. પણ દરેક દેશવાસી, દરેક ભારતીય એવું સમજે કે મારો દેશ છે, ગમે તે જાતિ પાતિ વર્ગનો વ્યક્તિ હોય, એ દરેકના મનમાં એક ભારતીય હોવાનો ગર્વ હોય, એક હિન્દુસ્તાની હોવાનું ગર્વ હોય, તો આપણા વિકાસની રાહને કોઈ રોકી શકે એમ નથી. હાલના સમયની અંદર આપણે કેટલીક એમએનસી કંપનીઓની ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. તો એમએનસી કંપનીઓ જે છે એને આપણા યુવા વર્ગને, આપણા દેશને એક મોટું કસ્ટમર માટેનું માર્કેટ સમજે અને આપણે હોંશે હોંશે એ કંપનીઓના સોફ્ટવેરને, એ કંપનીઓની એપ્લિકેશનોને, એ કંપનીઓની ગેમને આપણી યુવા પેઢી છે પોતાનો સમય બરબાદ કરી અને
એનું ખર્ચી નાખે છે પોતાનું જીવન, અને એને કારણે આપણા યુવા વર્ગની પેઢી, અત્યારના ભારતના નવયુવાનો જો પોતાનો કિંમતી સમય, એક એક પલ જો પોતાના વ્યક્તિગત વિકાસ માટે, પોતાની વ્યક્તિગત તરાહ માટે જો આપે, તો હું માનું છું કે આપણા નવયુવાનમાં જે તાકાત છે, આપણા યુવાનોમાં જે શક્તિ છે, એ શક્તિનો જો સાચી દિશામાં ઉપયોગ થાય તો ખરેખર એક હિન્દુસ્તાન હમારા, અને એ સર્વ વિશ્વની અંદર સર્વ દેશોમાં શ્રેષ્ઠ કોઈ હોય તો આપણો દેશ ભારત, અને એ ભારતની અખંડિતતાને ટકાવવી એ આપણા સૌની ફરજ છે. અને એ માટે આ કામ યુવાનો જ કરી શકે, અને એ યુવાનોની તાકાતને 5G અને 4G ની અંદર ન વાપરતા ભારતના વિકાસમાં વાપરે, એવી આ પ્રજાસત્તાક પર્વની સૌને શુભકામના.